ઉનાળાની ગરમીમાં એકદમ ક્રીમી અને ટેસ્ટી એવી લારી પર મળે તેવી આ કુલ્ફી બનાવવી એકદમ સહેલી છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું મટકા કુલ્ફીની રેસીપી. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આ મટકા કુલ્ફી આજે આપણે ઘરમાં રહેલ વસ્તુમાંથી જ બનાવીશું, જે બનાવવામાં એકદમ આસાન અને ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. તો હવે એના માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક મિક્સર જાર લેવાનું છે. તેમાં 1/3 કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું. સાથે જ આપણે તેમાં થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. તેમાં 7 થી 8 નંગ જેટલા કાજુ ઉમેરી દઈશું. 7 થી 8 નંગ જેટલી બદામ, સાથે જ 7 થી 8 નંગ જેટલા પિસ્તા ઉમેરી દઈશું. અહીંયા તમારી પાસે જે કોઈ પણ ડ્રાયફ્રૂટ અવેલેબલ હોય તે એડ કરી શકો છો. સાથે જ આપણી કુલ્ફી ફ્લેવરફુલ બને તેના માટે 2 થી 3 લીલી ઇલાયચીના દાણા ઉમેરી દઈશું. હવે આ બધી જ વસ્તુનો ફાઇન એવો પાવડર બનાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર બનીને તૈયાર છે. એટલે કે કુલ્ફી માટે ડ્રાય મિક્સર બનીને તૈયાર છે. હવે આપણે અહીંયા માર્કેટમાં મળતી કોઈ પણ ફ્રેશ ક્રીમ લઈશું, જે બજારમાં આસાનીથી મળી રહે છે. તો મેં અહીંયા 250 ml જેટલી અમૂલની ફ્રેશ ક્રીમ લીધી છે. તો તેને એક બાઉલમાં કાઢી લઈશું. અહીંયા તમારે એકદમ ચિલ્ડ હોય તેવી ક્રીમ લેવાની છે. ક્રીમને તમે 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં રાખશો એટલે તે એકદમ ચિલ્ડ અને ઘટ થઈ જશે. તો તમે જુઓ, અહીંયા મેં બધી જ ક્રીમને એક બાઉલમાં કાઢી લીધી છે. તો હવે તેને પહેલાં તો આપણે એક ચમચી વડે સારી રીતે મિક્સ કરી લઈશું. ક્રીમ ફ્રેશ હશે તો આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ જશે, અને એ પણ એકદમ સસ્તામાં. હવે ક્રીમને એકદમ ફ્લફી બનાવવા માટે અહીંયા મેં હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે. બ્લેન્ડરથી આપણે 4 થી 5 મિનિટ માટે ક્રીમને સારી રીતે ફેટી લઈશું, જેથી કરીને ક્રીમ એકદમ ફ્લફી તૈયાર થઈ જશે. તો અહીંયા તમે જુઓ, કુલ્ફી માટે ક્રીમ એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે જે ડ્રાય મિક્સર બનાવીને રેડી કર્યું છે તેમાંથી થોડું મિક્સર ક્રીમમાં એડ કરતા જઈશું અને હેન્ડ બ્લેન્ડરથી સારી રીતે મિક્સ કરતા જઈશું. તો હવે બાકીનું જે ડ્રાય મિક્સર હતું તેને પણ મેં અહીંયા બધું જ ક્રીમમાં એડ કરી દીધું છે, અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા મિક્સરને ક્રીમ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને તેમાં કોઈ પણ પ્રકારના લમ્સ ન રહે. તો અહીંયા તમે જુઓ, કુલ્ફી માટે બેઝ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે કુલ્ફીમાં થોડો એવો કલર આવી જાય તેના માટે અહીંયા મેં થોડું દૂધ ગરમ કરી તેમાં કેસરને એડ કરીને રાખ્યું હતું, અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે કુલ્ફીને જમાવવા માટે મેં અહીંયા નાની સાઇઝની માટીની કુલ્લડ લીધી છે. તમે આ કુલ્ફીને આઈસ્ક્રીમ મોલ્ડમાં પણ જમાવી શકો છો, પરંતુ બજારમાં મળતી મટકા કુલ્ફી આ રીતના કુલ્લડમાં જ મળતી હોય છે, અને કુલ્લડમાં કુલ્ફી ખાવાની મજા જ અલગ હોય છે. તો હવે કુલ્ફીના મિશ્રણને જમાવવા માટે આપણે કુલ્લડમાં ભરી દઈશું. તો તમે પણ ઘરે આ રીતે કુલ્ફી બનાવી શકો છો, અને તે પણ ખૂબ જ ઓછા ખર્ચમાં. આ કુલ્ફી બનાવવામાં ખૂબ જ ઓછી મહેનત લાગે છે. તો હવે આપણે થોડી થોડી કરીને આ મિશ્રણને કુલ્લડમાં ભરી લઈશું. સાથે તેના ઉપર ગાર્નિશિંગ માટે પિસ્તા કતરણ એડ કરી દઈશું, અને ઉપરથી કેસરના તાર પણ એડ કરી દઈશું. હવે અહીંયા આપણે કુલ્ફીને સારી રીતે ઉપરથી સીલ કરી દઈશું. તો અહીંયા કુલ્ફી સીલ કરવા માટે હું આ પ્રકારના પોલિથીનનો ઉપયોગ કરી રહી છું. તમે બજારમાં મળતા ઓડી યુનિરેપનો પણ ઉપયોગ કરી શકો છો. ઉપરથી રબર બેન્ડ વડે એકદમ પરફેક્ટ સીલ કરી લઈશું. તો અહીંયા આપણી મટકા કુલ્ફી બનીને તૈયાર છે. તો હવે તેને જમાવવા માટે 8 થી 10 કલાક માટે ડીપ ફ્રીઝરમાં મૂકી દઈશું, જેથી કરીને તે એકદમ સારી રીતે જામી જાય. તો અહીંયા આપણે બીજા દિવસે સવારે તેને ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો, કુલ્ફી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે. તો હવે તેની ઉપરનો પોલિથીન નીકાળી લઈશું.
તો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી ક્રીમી એવી મટકા કુલ્ફી બનીને તૈયાર છે. તો અહીંયા તમે જુઓ એકદમ સોફ્ટ ક્રીમી અને નરમ એવી મટકા કુલ્ફી બનીને તૈયાર છે. જો તમે એકવાર આ રીતે ઘરે બનાવશો તો બધાની ડિમાન્ડ વધતી જ જશે. તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.